ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सवसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनियाप्याम् अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुड़ नामનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંદકુંદાચાર્ય દેવે બીજું પાહુડ સૂત્ર પાહુડની રચના કરી છે. આચાર્ય ભગવાન સૂત્ર એને કહે છે કે જે સૂત્ર તારા પ્રયોજનને શોધી આપે, જે સૂત્ર તારું પ્રયોજન મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ છે એને શોધી આપે, એ વાત સમજાવવા ગાથા 6 ચાલે છે. એમાં કહે છે કે ભગવાનનું નિરૂપણ, તીર્થંકર પરમાત્માએ કરેલું નિરૂપણ, તીર્થંકર પરમાત્માએ બતાવેલા સૂત્ર પ્રમાણે થતું નિરૂપણ બે પ્રકારનું છે. એક આગમરૂપ, બીજું અધ્યાત્મરૂપ. પછી એમ કહે છે કે આગમ તો 6 દ્રવ્યની સિદ્ધિ કરાવે છે અને અધ્યાત્મનું નિરૂપણ આત્માને મુખ્ય રાખી આત્માનું પ્રયોજન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે કે મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આવું અધ્યાત્મનું નિરૂપણ બે પ્રકારથી છે. એક નિશ્ચયથી, બીજું વ્યવહારથી. તો જે સૂત્ર નિશ્ચયપૂર્વકનો યથાર્થ વ્યવહાર બતાવે એ સૂત્ર સાધક દશા એટલે કે મોક્ષ માર્ગ, જે નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે એને દર્શાવી શકે. ગાથા 6નો ભાવાર્થ ચાલે છે. એમાં 2 પેરેગ્રાફ થયા છે. ત્રીજા પેરેગ્રાફમાં એમ કહે છે વ્યવહારના 2 આશ્રય છે. એક પ્રયોજન, બીજું નિમિત્ત. તો કે પ્રયોજનને સાધવા માટે કોઈ વસ્તુને ઘડો કેવો
તે પ્રયોજન આશ્રિત છે. એનો અર્થ કે પ્રયોજન ઘીની પ્રાપ્તિનું છે. પ્રયોજન ઘીની પ્રાપ્તિનું છે. તો માટીના ઘડાને તમે ઘીનો ઘડો કહો. માટીપણાને ગૌણ કર્યું, ઘીપણાને મુખ્ય કર્યું. તો માટીના ઘડાને ઘીનો ઘડો કેવો એ તમારા કોઈ પ્રયોજનને પ્રાપ્ત કરવા માટે કહ્યું છે. તો ઘીનો ઘડો કેવો એ પ્રયોજન આશ્રિત છે, પ્રયોજનના અર્થે છે, તથા અન્ય વસ્તુના નિમિત્તે ઘડામાં જે અવસ્થા થઈ, અન્ય વસ્તુ એટલે ઘી, ઘીના નિમિત્તે ઘીના સંયોગથી ઘડાની અવસ્થાને ઘીનો ઘડો કયો. તે નિમિત્ત આશ્રિત છે, નિમિત્તના આશ્રયે કહેવાયેલું છે. તો નિમિત્તના આશ્રયે કાંઈ પણ કહેવું એને વ્યવહાર કહેવામાં આવે છે. ત્યાં વ્યવહારનો અર્થ છે કે જે કહ્યું એ પરમાર્થ નથી. ઘીનો ઘડો કયો એ ખરેખર પરમાર્થ નથી. એ તો નિમિત્ત આશ્રિત કથન છે. પરમાર્થ તો એ છે કે ઘડો માટીનો છે. આ પ્રમાણે વિવિકસિત સર્વ જીવ અજીવ વિવિકસિત વસ્તુઓ ઉપર લગાવવું. દાખલા તરીકે જીવ કર્મના ઉદયમાં જોડાય તો જીવના ભાવને ઔદયિક ભાવ કીધો. ઔદયિક ભાવ કેમ કીધો? કર્મના ઉદયને સિદ્ધ કરવો છે માટે. પણ કર્મનો ઉદય તો પરદ્રવ્ય છે. એની સિદ્ધિથી તને કાંઈ ફળ નથી. પણ પ્રયોજન એ છે કે કર્મ સાથે જોડા તો ઔદયિક ભાવ રૂપે તું પરિણમે તો તારી દશામાં સંયોગી અવસ્થા મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય. એ તારું વાસ્તવિકપણું નથી. કર્મના ઉદયનો આશ્રય લેવા જેવો નથી. યથાર્થપણું એ છે, નિશ્ચયપણું એ છે કે તું જ્ઞાયક છો. એનો આશ્રય લેતા પ્રયોજનભૂત મોક્ષ માર્ગ પ્રગટશે. તો જીવને ઔદયિક ભાવ રૂપે કેવો એ ખરેખર તો વ્યવહાર છે. જ્ઞાયકના આશ્રયે પરિણમવું એ ખરેખર તો નિશ્ચય છે. તો કે છે કે એક આત્માને જ પ્રધાન કરીને લગાડવું
તે અધ્યાત્મ છે. અધ્યાત્મનો અર્થ જ એમ કે જીવને મુખ્ય રાખીને વર્ણન કરવું. હવે આગળ કહે છે, જીવ સામાન્યને પણ આત્મા કહે છે. જે જીવ પોતાને અન્ય સર્વ જીવોથી ભિન્ન અનુભવ કરે, વિશ્વમાં જીવ અનંત છે, એમાં મારી સત્તા અનંત જીવોથી જુદી છે, એવો અંતરંગથી સ્વીકાર આવવો. મારો આત્મા ભિન્ન છે એવો અનુભવ કરે, તેને આત્મા કહે છે. જ્યારે પોતાને અન્ય સર્વથી ભિન્ન અનુભવ કરીને પોતાના ઉપર નિશ્ચય લગાડે ત્યારે આ પ્રમાણે જે પોતે અનાદિ અનંત છે એટલે ત્રિકાળ છે, અવિનાશી છે એટલે પોતાનો કદી નાશ થતો નથી, સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન છે એટલે પોતાનો આત્મા સિવાય વિશ્વના અનંત આત્માઓ અને અનંત અજીવ પદાર્થો એ બધાથી મારું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. હું મારી સ્વસત્તામાં આવું તો, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આવું તો મારી સત્તા સામાન્ય વિશેષાત્મક છે, દ્રવ્ય સ્વભાવથી એકરૂપ અને પરિણામથી મારા અનંત વિધવિધ સ્વરૂપ છે. એને સામાન્ય વિશેષ રૂપ કીધું. હું અનંત ધર્માત્મક છું એ સામાન્યપણું, પણ અનંત ધર્મના ભેદ પાડે તો વિશેષપણું. હું દ્રવ્ય પર્યાયાત્મક છું તો સ્વભાવથી હું પર્યાયનો પિંડ છું એ સામાન્યપણું, પણ અનાદિથી અનંતકાળની પર્યાયની વિદ્વિધતા જોઉં તો એ વિશેષપણું. જીવને જીવના સ્વભાવથી શુદ્ધ જોવો એ સામાન્યપણું. હવે કે છે, જીવ નામની શુદ્ધ વસ્તુ છે તે કેવી છે? શુદ્ધ દર્શન જ્ઞાનમયી ચેતના સ્વરૂપ અસાધારણ ધર્મને ધારણ કરીને અનંત શક્તિનો ધારક છે. તેમાં સામાન્ય ભેદ ચેતના તે અનંત શક્તિનો સમુદ્રવ્ય છે. શું કીધું? આત્માના સ્વભાવને એકરૂપ જોવો. હું જ્ઞાયક છું, એમાં કોઈ પણ પ્રકારના ગુણભેદ કે પર્યાય ભેદ ન જોવા. જ્ઞાયકમાં હાનિ વૃદ્ધિ ન જોવી. જ્ઞાયક સાથે કોઈ સંયોગ સંબંધ ન જોવા. જ્ઞાયકને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય રૂપે ન જોવો.
ગુણભેદ ન જોવા, પર્યાય ભેદ ન જોવા, જ્ઞાયકમાં હાનિ વૃદ્ધિ ન જોવી, જ્ઞાયક ને મોહ રાગ દ્વેષ રહિત જોવો, જ્ઞાયક કર્મથી બંધાયેલો નથી, શરીરથી બંધાયેલો નથી એમ જોવું, જ્ઞાયક છ દ્રવ્ય સાથે એક ક્ષેત્રાવગા સંબંધમાં હોવા છતાં જ્ઞાયક પરદ્રવ્યને સ્પર્શતો નથી એમ જોવું, કર્મથી બંધાયેલો હોવા છતાં કર્મોએ આત્માને સ્પર્શ કર્યો નથી એમ જોવું, શરીરથી બંધાયેલો હોવા છતાં શરીરના પ્રદેશો આત્માના પ્રદેશોને સ્પર્શતા નથી એમ જોવું, અશુદ્ધતા રૂપે પરિણમતો હોવા છતાં અશુદ્ધતા જ્ઞાયક સ્વભાવમાં પ્રવેશ પામી શકતી નથી એમ જોવું, પરિણામમાં હાનિ વૃદ્ધિ હોવા છતાં જ્ઞાયક સ્વભાવમાં હાનિ વૃદ્ધિ થતી નથી એમ જોવું, તો જ્ઞાયકને આ પ્રકારે જે જોવે એનું સામાન્યપણું, જ્ઞાયકમાં આ જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, સુખ ગુણ છે, વીર્ય ગુણ છે, એવા ભેદ ન પાડવા. જ્ઞાયકમાં કહે છે સદગુણ આની વૃદ્ધિ થાય છે એમ ન જોવું. આત્મા તો એક રૂપ છે, અનંત શક્તિનો ભંડાર છે, હાનિ વૃદ્ધિ રહિત એનું સ્વરૂપ છે. ક્યારેય કસાય રૂપે થયો નથી એનું સ્વરૂપ છે. જ્ઞાયક પરિપૂર્ણ છે, શુદ્ધ છે, અરૂપી છે, એક છે. જ્ઞાયક જ્ઞાન દર્શનમય છે. એવા સ્વરૂપમાં એકાગ્ર થતા, એવા અધ્યાત્મના દ્રવ્યમાં એકાગ્ર થતા, એવું અધ્યાત્મનું દ્રવ્ય એટલે જ્ઞાયકનું એકરૂપપણું, એમાં દ્રષ્ટિ પડતા જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જે સૂત્ર પ્રયોજનને બતાવે, જે સૂત્ર જ્ઞાયકનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ બતાવે, એ સૂત્ર પ્રયોજનની પ્રાપ્તિ કરાવતું હોવાથી એ સૂત્ર યથાર્થ છે. તો અહીંયા કહે છે દ્રષ્ટિથી અનુભવ કરે, અભેદ શુદ્ધ નિશ્ચયની સ્વરૂપ જે જીવ છે એના ઉપર દ્રષ્ટિ પડે, અનુભવ કરે, અનંત ભેદોને વિલીન કરી નાખ્યા. ભેદ ઉપરથી દ્રષ્ટિ છૂટી અને અભેદ દ્રષ્ટિ થતાં
જે સૂત્રએ અભેદ દ્રષ્ટિ કરાવી તો જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ.